હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. બધા કેમ છો? મજામાં છે ને? કાલે મારાથી વિડીયો નહીં બનાવેલું એ માટે બધાને સોરી, કેમ કે મારે છે ને કાલે ઘરે પ્રસંગ આવી ગયેલો એટલે મારાથી વિડીયો નહીં બનાવેલું. પણ આજે વિડીયો લઈને આવી રહ્યો છું મેં. આજે આપણે એક ખેડૂતને મળવાનું છે, જે તે લોકો પાસેથી આપણે ગલકા લેવાના છે. ને આ મારી પિકઅપ છે, એ લઈને આવી રહ્યો છે. મેં હમણાં અહીંયા ધરમપુર પહોંચ્યો છે. ધરમપુર 3 દરવાજા હે, તમને બતાવું 3 દરવાજા આવે. આ ધરમપુરના 3 દરવાજા. અહીંયાથી દોસ્તારને પિકઅપ કરવાનું છે, પછી જંગલમાં જવાનું છે. જંગલમાં જવાનું કારણ કે એ પિકઅપ લઈને કે મેં ખેડૂત બી છે ને સાથે એક વેપારી બી છે. એના સારું મેં તમને કાલે ડિટેલમાં કહેવા, તે તમે જોઈ શકશો કાલે. મારાથી કંઈ ભૂલ થઈ તો માફ કરજો મને, ને એક લાઈક કોમેન્ટ ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબર. આ હોસ્પિટલ છે. હોસ્પિટલ નામ મને બી નહીં ખબર છે. મેં ધરમપુર નથી ને મને નામ નહીં ખબર. અહીંથી તમને બતાવું. પછી જંગલમાં તા ગલકા કેવા આવે, ગલકા ભાવ છે આજે તે તમને મેં ત્યાં જઈને કહેવા, તે લોકો ખેડૂત પાસે જાય ને. ચાલો આપણે આવી ગયા છે ખેડૂત પાસે. આ છે ગલકા ભાઈ તોડતા છે. એ ખેડૂત છે એક. અમે આવી ગયા છે ગલકા લેવા. એ ભાઈ કીધેલું હતું કે કાલે અમે તોડવાના છે, તમે આવી જાજો. તો અમે આવી ગયા છે એ ભાઈના ગલકા લેવા માટે. ને આ ભાઈની ખેતી જુઓ, આ ગલકા ફૂલો બહુ લાગેલા છે, જોઈ લેવો. એ ભાઈના 10 કણ જબલા નીકળે ને હમણાં જબલાનો ભાવ છે ને 300 રૂપિયા ચાલતા છે. આ ગલકા 3 દિવસે તૂટે તો 3 દિવસે પૈસા કેટલા આવે તે મને ગમે. 300 રૂપિયા ભાવ, તે હિસાબે એ ભાઈના પૈસા કેટલાક મહિનાના થતા હોય ને 3 દિવસના પૈસા કેટલા થાય તે મને કહો કોમેન્ટમાં.